જય હિન્દ જય ભારત. આજે આપણે જાણીશું કે વોટર બાઉઝર તેમજ એર ટેન્ડરમાં સક્શન કે પ્રાઇમિંગ કઈ રીતે થાય છે. સર્વપ્રથમ તો વોટર ટેન્ક ખાલી થયા પછી આપણને કોઈ નદી, તળાવ કે સરોવર કે કુવા જે પણ જગ્યાએ છે જ્યાં આપણે પ્રાઇમિંગ કે સક્શન કરવું છે એ જગ્યા પર આપણું વાહન સેફલી જઈ શકવું જોઈએ અને જ્યાં વાહનની ટેન્ક ભરાયા પછી પણ ત્યાંથી સેફલી બહાર નીકળી જવું જોઈએ. ઘણા સંજોગોમાં એવું થાય છે કે વાહન લઈ જઈને આપણે વોટર ટેન્ક ભરી લઈએ છીએ, પછી ત્યાં કાદવ કિચડના હિસાબે આપણું વાહન ફસાઈ જાય છે, તો એની જગ્યા પર આપણે પ્રાઇમિંગ કે સક્શન કરવાનું નથી. હવે આ ગાડી વોટર બાઉઝર છે. આની અંદર 8000 LPM નો સેન્ટ્રીફ્યુગલ પંપ લાગેલો છે. આની અંદર પ્રાઇમિંગ આપણે કઈ રીતે થાય એ જોઈશું. આમાં ઓટો પ્રાઇમિંગ છે. ઘણી ગાડીઓમાં જે જૂના વાહનો આવતા હતા એની અંદર એક્ટિવ પ્રાઇમિંગ પણ આવતું હતું. આ ઓટો પ્રાઇમિંગ છે, તો આમાં જોઈએ આપણે કઈ રીતે પ્રાઇમિંગ થાય છે. તો જેટલા પણ ડિલિવરી વાલ્વ છે એ ડિલિવરી વાલ્વ એર લોક બંધ હોવા જોઈએ. પીટીઓ કુલિંગનો વાલ્વ બંધ હોવો જોઈએ. બંને હોજ રીલ હોજ લાગેલી હોય તો એના પણ વાલ્વ બંધ હોવા જોઈએ. તેમજ આ પંપની કેપેસિટી 8000 LPM ની છે, એટલા માટે આમાં પંપમાંથી ટેન્કમાં પાણી રિટર્ન જવા માટે પંપ ટુ ટેન્ક રિટર્ન વાલ્વ આપેલો છે, તે વાલ્વને પણ બંધ રાખવાનો છે. એકમાત્ર વાલ્વ જે પ્રાઇમિંગ વાલ્વ છે એ જ ફક્ત ઓન હોવો જોઈએ, બાકી તમામ વાલ્વ વાહનના બંધ હોવા જોઈએ. ગાડીનો મેઇન વાલ્વ પણ ઘણા વાહનોમાં બટરફ્લાય વાલ્વ લાગેલો હોય છે. આની અંદર બટનવાળો ઓટોમેટિક વાલ્વ લાગેલો છે, તો એને પણ આપણે બંધ રાખવાનું છે. સક્શન કરવા માટે પહેલાં તો આપણે એ જાણવું જરૂરી છે કે પાણી કેટલા ફૂટથી સક્શન કરી શકે. નોર્મલી આપણે 25 થી 33 ફૂટ સુધીથી સેન્ટ્રીફ્યુગલ પંપ પાણી ખેંચી શકે છે. જેટલું પાણી નજીક હશે, જેટલી પંપથી પાણી ખેંચવાની સ્પેસ જે રહી એ જેટલી દૂરી એની ઓછી હશે એટલું તમને પરફોર્મન્સ સારું મળશે. હવે સર્વપ્રથમ આવું સક્શન રેન્જ જે હોય છે એ સક્શન પાનું કહો કે વી પાનું કહો, એનેથી આપણે બ્લેન્ક કેપ ઓપન કરવાની છે મેઇન વાલ્વ બંધ કર્યા પછી. આ રીતે વી શેપમાં એન્ટી ક્લોકવાઇઝ પાનું લગાવ્યા પછી આને એન્ટી ક્લોકવાઇઝ ઓપન કરવાનું છે. હવે સક્શન કરવા માટે આ રીતની બ્લેન્ક કેપ આવે છે, જેને ઓપન કરીને આમાં પણ મેલ ફિમેલ આવે છે. આ સક્શન સ્પેનરની મદદથી બ્લેન્ક કેપ દૂર કર્યા પછી ઇન્શ્યોર કરવાનું છે મેઇન વાલ્વ બંધ હોવો જોઈએ. અને આ રીતની સક્શન હોસ પાઇપ આવે છે. હવે આ રીતે બ્લેન્ક કેપ ખોલ્યા પછી સક્શનનો હોસ પાઇપ છે, જેને અંદર ખાતરી કરવાની છે કે ઓરિંગ લાગેલી છે કે નથી લાગેલી. આ રીતે ફિમેલ કપલિંગની અંદર રબરની આ રિંગ જે છે એ લાગેલી હોવી જોઈએ, અધરવાઇઝ ત્યાંથી એર લઈ લે છે અને પાણી સક્શન કરી શકશે નહીં. હવે મયુરભાઈ આ પાઇપને આ રીતે ક્લોકવાઇઝ ટાઈટ કરવાનું છે. જ્યારે ફિટ થઈ જાય ત્યારે સક્શન રેન્ચની મદદથી અને ફૂલ ટાઈટ કરવાનું છે. ના જે પાછળનો છેડો છે ત્યાં આગળ આ રીતનું મેટલ સ્ટેન્ડર લગાવવાનું છે, જેની અંદર ખાસ ખાતરી કરવાની છે કે આ ઓરિંગ રાખેલી હોય એ અહીંયા પાઇપના મેલ જે સક્શન હોસ છે એના મેલ કંપનીમાં ફિટ કરવાનો. આ રીતે ફિટિંગ કરીને જો પાણીમાં કચરો વધારે હોય, પાણી સાફ ના હોય તો આ રીતનું બાસ્કેટ સ્ટેન્ડર આવે છે, જેને પણ આ રીતે મેટલ સ્ટેન્ડરની ઉપર લગાવી દેવાનું છે. હવે આ પાઇપ જ્યારે પણ આપણે અંદર નાખીએ છીએ ત્યારે પાઇપને તેમજ સ્ટેન્ડરને રસ્સાથી બાંધીને અંદર નાખવાનું છે, જેથી કરીને બાય ચાન્સ પાઇપનું કનેક્શન ખોલીને પાણીમાં જતું ના રહે અને આપણને નાખવામાં અને પાઇપ પાછો ખેંચવામાં ઇઝી રહે. કનેક્શન કરીને તમામ માલ બધા એરલોક કે ફિક્સ બંધ કરવાના છે. ત્યારબાદ ગાડીનું જે પ્રેશર છે, આરપીએમ મીટર છે, મિનિમમ આપણે 4.5 થી 5 kgનું પ્રેશર રાખવાનું છે અને કમ્પાઉન્ડ ગેજ જોવાનો છે. કમ્પાઉન્ડ ગેજનો જે કાંટો છે એ માઇનસમાં જાય છે, 1 થી નીચે જાય છે. જ્યારે પાણી બહાર ખેંચશે તો આ પાઇપ હલાવીને ચેક કરવાનું છે. આ
વજનમાં થશે, પંપનો અવાજ બદલાઈ જશે અને કમ્પાઉન્ડ ગેજમાં પ્રેશર માઇનસમાં થશે. એટલે પાણી સક કરી લીધું છે એટલે તુરંત જ આપણે પ્રાઇમિંગનો વાલ્વ બંધ કરવાનો છે, ડિલિવરી વાલ્વ ઓપન કરવાનો છે. જો તમારે ગાડી ભરવી છે, આ ગાડીની અંદર પંપ ટુ ટેન્ક રિટર્ન વાલ્વ છે, તો આને આ વાલ્વ ચાલુ કરશું એટલે વોટર ટેન્ક આની ફિલ થવા લાગશે. પણ જો આપની ગાડીમાં એ સિસ્ટમ નથી લાગેલી તો આમાં એક હોજ રીલ એટેચ કરીને પાછળ પંપના જે હાઇડ્રન્ટ આપેલો છે એની અંદર તમે કનેક્શન કરશો એટલે વાહન તમારું વોટર ટેન્ક ફિલ થશે. પાણી સક્શન કરી લે ત્યારબાદ તમે આરપીએમ કે થ્રોટલ લેવલને વધારશો એટલે આનું પ્રેશર વધશે અને પાણી ખેંચવાની ક્ષમતા પણ વધશે. ધન્યવાદ.